વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેં સેલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે ધોરણ 8માં સ્વ અધ્યયન પોથી એમાં ભાગ 3 આપેલ છે. તેમાં વિષય સંસ્કૃત, પાઠ 3 આત્મશ્રદ્ધાયા પ્રભાવ જે આપેલ છે તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું. જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે. અને જો મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે. વિદ્યાર્થી મિત્રો, હવે વધુ સમય નહીં લેતા આપણે સોલ્યુશન કરીશું. હવે પ્રશ્ન નંબર 1 એની સૂચના આપેલી છે કે નીચે આપેલા ફકરાનું અનુલેખન કરો. અનુલેખન એટલે કે જે ફકરો આપ્યો છે તે સારા અક્ષરે આપણે લખવાનો. તો એ જે ફકરો આપેલો છે એક સ્મિન ત્યાંથી શરૂ કરીએ અને જલ પીવંતી ત્યાં સુધી સારા અક્ષરે ફકરો હોય જે આપણને આપેલું છે ખાલી જગ્યાઓ, તેમાં આપણે સારા અક્ષરે આ ફકરાનું અનુલેખન કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ અને આ ફકરો લખી શકો છો. આગળ આપણે જોઈશું તો પ્રશ્ન નંબર 2, તેમાં સૌપ્રથમ આપણે સૂચના વાંચીશું. સૂચના અહીં આપેલી છે કે નીચે લખેલો ફકરો વાંચીને પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ ફકરો જે આપેલો છે તે ધ્યાનપૂર્વક વાંચવાનો રહેશે અને તેના આધારે અહીં 5 પ્રશ્નો પૂછાયા છે, તેના જવાબ આપણે લખવાના છે. તેમાં પહેલો પ્રશ્ન પૂછાયો છે, કાકઃ કુત્ર આસીત? તો એનો જવાબ હશે કાકઃ વને આસીત. 2, બુભુક્ષિતઃ કાકઃ કે અપશ્યત? તો જવાબ આવશે બુભુક્ષિતઃ કાકઃ એકા રોટિકા અપશ્યત. ત્રીજા નંબરમાં આપેલું છે કહ અતીવ ચતુર આસીત? જવાબ માર્જાર અતીવ ચતુર આસીત. આગળ આપણે જોઈશું તો એ ચોથા નંબરમાં આપેલું છે માર્જાર કાકસ્ય પ્રશંસા કથમ કરોતમ? એનો જવાબ આવશે સહ ઉવાચ કાકરાજ તવ સ્વર અતીવ મધુર અસ્તિ ગીત ગાયંતુ. 5, કાકઃ કી કરોતિ? તો તેનો જવાબ આવશે કાકઃ ગીત ગાયંતી. હવે આગળ પ્રશ્ન નંબર 3 જોઈશું. નીચે આપેલા શબ્દોના ઉચિત સંસ્કૃત શબ્દો લખો. હવે કૌંસમાં 3 શબ્દો આપેલા છે અને સાચો જવાબ કયો છે તે આપણે સંસ્કૃત શબ્દ શોધવાનો છે. તો આજે એનો સંસ્કૃત શબ્દ થશે અતઃ. હવે બીજા નંબરમાં આપેલ છે એટલે સાચો જવાબ અહીં આપણે લખવાનો છે. તેવી જ રીતે સરકાર, તો તેનો સંસ્કૃત શબ્દ થશે સર્વકારઃ. હવે ત્રીજા નંબરમાં આપેલું છે ઉપાડે છે, એનો સંસ્કૃત શબ્દ થશે ઉત્થાપયતિ. ચોથા નંબરમાં આપેલું છે વહે છે, એનો સંસ્કૃત શબ્દ થશે વહતી. 5મા નંબરમાં આપેલું છે વિમાન, તો વિમાનમ. આ રીતે સંસ્કૃત શબ્દો આપણે શોધી અને જે ખાલી જગ્યા આપેલી છે તેમાં લખવાના છે. આગળ આપણે પ્રશ્ન નંબર 4 જોઈશું. કૌંસમાં આપેલા શબ્દોના આધારે ખાલી જગ્યા પૂરો. તો એ કૌંસમાં શબ્દ આપેલા છે તે તમે જોઈ શકો છો. સમીપમ, દ્રોણાચાર્ય, પ્રતિદિનમ, કુકરઃ, એકલવ્ય, ધનુર્ધર્ય, આવા શબ્દો આપેલા છે. આપણે અહીં જે વાક્યમાં ખાલી જગ્યા આપેલી છે તે ખાલી જગ્યામાં પૂરવાના છે. તેમાં અહીં પહેલા નંબરે અહમ ખાલી જગ્યા વિદ્યાલય ગચ્છામિ. તો એ જે ખાલી જગ્યા આપેલી છે તેમાં જવાબ આવશે પ્રતિદિનમ. બીજા નંબરમાં આપેલું છે ખાલી જગ્યા મહાન શિષ્ય અસ્તિ. તો ખાલી જગ્યામાં આવશે એકલવ્ય. ત્રીજા નંબરમાં આપેલું છે સહ ખાલી જગ્યા તા મૂર્તિમ અદ્રશ્યત. તો ત્રીજા નંબરમાં જવાબ આવશે દ્રોણાચાર્યમ. ચોથા નંબરમાં આપેલું છે અર્જુન મહાન ખાલી જગ્યા આસીત. તો જવાબ આવશે ધનુર્ધર્ય. 5મા નંબરમાં ખાલી જગ્યા ભસતી. તો જવાબ આવશે કુકુર. 6ઠ્ઠા નંબરમાં આપેલું છે દ્રોણાચાર્ય એકલવ્ય ખાલી જગ્યા ગચ્છતિ. તો ખાલી જગ્યામાં જવાબ આવશે સમીપમ. આ રીતે વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા પૂરવાની છે. આગળ એ પ્રશ્ન નંબર 6 આપેલો છે યોગ્ય જોડકા જોડો. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોડકા જોડવાના છે. તેમાં વિભાગ અ અને વિભાગ બ આપેલા છે. તેમાં જે ચોરસ બોક્સ આપેલા છે તેમાં સાચો જવાબ આપણે લખવાના છે. અહીં પહેલામાં આપેલું છે ગમઃ, તો તેનો જવાબ આવશે અહીં ગંતુમ. ત્રીજા નંબરમાં આપેલું છે એટલે આપણે અહીં 3 લખીશું. વદઃ, તો વક્તુમ. અહીં 5 નંબર લખીશું. ખાદઃ, તો ખાદિનતુમ. અહીં પહેલા નંબરનું લખીશું.
ભૂ એટલે કે ભવ, તો ભાવતું અહીં 6 નંબરનું લખીશું. ચલ તો ચલિતમ બીજા નંબરનું લખીશું. અને પઠ તો પઠેન્તમ અહીં ચોથા નંબરનું લખીશું. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જોડકા જોડવાના છે. આગળ પ્રશ્ન નંબર 6 જોઈશું. ઉદાહરણ અનુસાર વાક્ય રચના કરો. અહીં ઉદાહરણ એક આપેલું છે, તે ઉદાહરણ જોઈશું. રાધા વદતી તો રાધા અવદતમ. એવી રીતે આપેલું છે તો એ પહેલા નંબર છે એકલવ્ય રચયતી, તો આવશે એકલવ્ય અરચયત, આગળ અ લખવાનો છે. બીજા નંબરમાં આપેલું છે શિષ્ય નમતી, શિષ્ય અનમત. આગળ જોઈશું ચોથા નંબરમાં શિક્ષિકા ગચ્છતી, તો જવાબ આવશે શિક્ષિકા અગચ્છત. ચોથા નંબરમાં આપેલું છે કુકુર પછતી, તો કુકુર અપશ્યત. પાંચમા નંબરમાં આપેલું છે બાલક દ્રશ્યંતી, તો જવાબ છે બાલક અદ્રશ્યત. છઠ્ઠા નંબરમાં આપેલું છે અર્જુન શિવ્યંતી, તો જવાબ છે અર્જુન અશિવ્યત. આગળ જોઈશું પ્રશ્ન નંબર 7. ચિત્રના આધારે યોગ્ય વાક્ય પસંદ કરીને લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં 6 વાક્ય આપેલા છે અને આ તમે 6 વાક્ય જોઈ શકો છો. તેમાં અહીં 6 ચિત્ર આપેલા છે, તો કયા ચિત્રમાં કયું વાક્ય આવશે એ આપણે લખીશું. તો આગળ પહેલા નંબરનું ચિત્ર છે, તો તેમાં વાક્ય આ રીતનું આવશે. જે 6 વાક્ય આપેલા છે તેમાં એક વાક્ય એક બાલક આશિત આવું આપેલું છે, તે વાક્ય અહીં આપણે અહીં લખીશું. બીજા નંબરનું ચિત્રમાં જવાબ આવશે તદહ સ દ્રોણાચાર્ય તા મૂર્તિમ અદ્રશ્યત. ત્રીજા નંબરનું જે ચિત્ર આપેલું છે તે જવાબ એકદા સહ દ્રોણાચાર્ય સમીપમ અગચ્છત અવદચ્ય. ચોથા નંબરમાં જે ચિત્ર આપેલું છે દ્રોણાચાર્ય એતત દ્રશ્યવાન અપૃશ્યતો કહ તવ આચાર્ય. પાંચમા નંબરનું અહીં જે ચિત્ર આપેલું છે તે જોઈશું. તો એકલવ્ય બાણે તસ્ય કુકુરસ્ય મુખમ આસિતમ. અને છઠ્ઠા નંબરનું ચિત્ર આપેલું છે પ્રાતઃ આરંભ્યમ સાયંકાલ પર્યત ધનો વિદ્યાય અભ્યાસ અકરોત. આ રીતે વિદ્યાર્થી મિત્રો 6 વાક્ય જે આડાવડા આપેલા છે તે આપણે ચિત્ર જોઈ અને લખવાના છે. આગળ એ પ્રશ્ન નંબર 8 જોઈશું. ફકરો વાંચીને પ્રશ્નના જવાબ આપવાના છે. તેમાં વિદ્યાર્થી મિત્રો તમે ધ્યાનપૂર્વક ફકરો વાંચશો તો તમને જે પ્રશ્ન પૂછાય છે તેના જવાબ આવડી જશે અને તે આપણે જોઈશું. તો આ ફકરો આપેલો છે તે તમે જોઈ શકો છો. એના આધારે અહીં 4 પ્રશ્નો પૂછાયા છે. તો આપણે પ્રશ્ન જોઈશું. પહેલો પ્રશ્ન સર્વસ્વ નદીષુ કા શ્રેષ્ઠા નદી અસ્તિ, તો જવાબ આવશે સર્વસ્વ નદીષુ ગંગા શ્રેષ્ઠા નદી અસ્તિ. બીજા નંબરમાં આપેલું છે નિદાક અપે કસ્યા પ્રવાહો ન શુષ્યંતી, તો જવાબ છે નિદાત અપે ગંગા પ્રવાહો ન શુષ્યંતી. ત્રીજા નંબરમાં આપેલું છે કુત્ર ગંગાયા યમુનાસ્ય સંગમ ભવતી, તો જવાબ આવશે પ્રયાગે ગંગાયા યમુનાસ્ય સંગમ ભવતી. ચોથા નંબરમાં આપ્યું છે સંગમ સ્થાને સ્નાનેન કે પવિત્રા ભવતી, તો જવાબ છે સંગમ સ્થાને સ્નાનેન જનાઃ પવિત્રતા ભવતી. આ વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તથા ધોરણ 8 ના જે સ્વય અધ્યયન પોથી ભાગ 3 છે તે એના બીજા પાઠના સોલ્યુશન અહીં આપણે ચેનલમાં મૂકેલા છે, તે તમે જોઈ શકો છો. થેન્ક યુ.